નમસ્કાર. ચાલો આજે સાથે મળીને સમજીએ કે કેવી રીતે સાદા શબ્દોને જોડીને એકદમ અર્થપૂર્ણ અંગ્રેજી વાક્યો બનાવી શકાય છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી, બસ થોડા મૂળભૂત ફેરફારો શીખવાના છે. તો શરૂ કરીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે એક શબ્દને આખા વાક્યમાં કેવી રીતે ફેરવવો. જુઓ, વ્યાકરણને કોઈ બોજની જેમ નહીં, પણ એક શક્તિશાળી ટૂલ તરીકે જુઓ. એવું ટૂલ જે આપણને વિચારોને શબ્દોમાં ઢાળવામાં મદદ કરે છે. આ સમજવા માટે આપણે વાક્યરચનાના 4 મુખ્ય આધારસ્તંભો એટલે કે પિલર્સ પર ધ્યાન આપીશું. પહેલાં આપણે નામને, વચન અને જાતિ પ્રમાણે બદલતા શીખીશું. પછી સર્વનામ, ત્યાર પછી ક્રિયા અને સમય કેવી રીતે ઉમેરવા તે જોઈશું, અને અંતે આ બધા નિયમોથી કંઈક નવું બનાવીશું. આ આપણો આજનો રોડમેપ છે. ચાલો આપણા પહેલા આધારસ્તંભથી શરૂઆત કરીએ. નામ એટલે કે નાઉન્સ. આ આપણા વાક્યનો પાયો છે. કોઈ પણ વાક્યમાં રહેલી વ્યક્તિઓ કે વસ્તુઓ. નામને બદલવાનું સૌથી પહેલું અને સહેલું પગલું છે વચન. એટલે કે આપણે એક વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ કે પછી એકથી વધારે. આ નાનકડો ફેરફાર વાક્યનો આખો અર્થ સ્પષ્ટ કરી દે છે. બહુવચન બનાવવાના નિયમો એકદમ સરળ છે. મોટાભાગના શબ્દોમાં તો બસ એસ લગાવી દો. જેમ કે બેટનું બેટ્સ. જો શબ્દનો છેલ્લો અક્ષર એસ, શ કે એક્સ જેવો હોય તો ઈએસ ઉમેરાય. જેમ કે બસનું બસીસ. જે શબ્દો એફ કે એફઈથી પૂરા થાય ત્યાં વીઈએસ આવે. જેમ કે લાઈફનું લિવ્સ. અને હા, કેટલાક શબ્દો તો જિદ્દી હોય છે. જેમ કે શીપ, જે એક વચન અને બહુવચનમાં સરખા જ રહે છે. હવે આ વાયનો નિયમ જુઓ. બહુ જ રસપ્રદ છે. જો વાયની આગળ વ્યંજન હોય, જેમ કે લેડીમાં ડી, તો વાય નીકળી જાય અને આઈઈએસ લાગે. પણ જો વાયની આગળ સ્વર હોય, જેમ કે ટોયમાં ઓ, તો બસ એસ ઉમેરી દેવાનો. સિમ્પલ. અલબત્ત અંગ્રેજીમાં નિયમો હોય તો અપવાદો પણ હોય જ. આ એવા શબ્દો છે જે કોઈ નિયમ નથી માનતા. મેનનું મેન્સ નહીં પણ મેન થાય છે. આ રોજબરોજના શબ્દો છે, એટલે એમને યાદ રાખી લેવા જ સારા. વચન પછી આપણે જાતિના આધારે પણ નામને બદલી શકીએ છીએ. આ ફક્ત પુરુષ અને સ્ત્રી વિશે નથી, પણ નિર્જીવ વસ્તુઓ માટે પણ એક અલગ કેટેગરી છે, જેને આપણે ન્યુટર જેન્ડર કહીએ છીએ. અહીં કેટલીક સામાન્ય જોડીઓ આપેલી છે, જેમ કે કિંગ અને ક્વીન, ફાધર અને મધર. આ બતાવે છે કે આપણે કેવી રીતે યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્યને વધુ ચોક્કસ અને અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. સરસ. પહેલો આધારસ્તંભ પૂરો. હવે ચાલો બીજા આધારસ્તંભ તરફ આગળ વધીએ. સર્વનામ એટલે કે પ્રોનાઉન્સ. આ એ શબ્દો છે જે આપણે નામોની જગ્યાએ વાપરીએ છીએ, જેથી વારંવાર એક જ નામનું પુનરાવર્તન ન કરવું પડે. સર્વનામમાં પુરુષનો ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી છે. વિચારો કે કોઈ વાતચીત ચાલી રહી છે. જે બોલી રહ્યું છે એ પ્રથમ પુરુષ એટલે કે હું. જે સાંભળી રહ્યું છે એ બીજો પુરુષ એટલે કે તમે. અને જેના વિશે વાત થઈ રહી છે એ ત્રીજો પુરુષ એટલે કે તે અથવા તેઓ. આ ટેબલ જુઓ. બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. પ્રથમ પુરુષમાં એકવચન આઈ અને બહુવચન વી. બીજો પુરુષ યુ એક અને અનેક બંને માટે સરખો જ રહે છે. અને ત્રીજા પુરુષમાં હી, શી, ઇટનું બહુવચન ધે થાય છે. હવે અહીંયા સૌથી અગત્યની વાત. જ્યારે સર્વનામ બદલાય ત્યારે તેની સાથેનું ક્રિયાપદ પણ બદલાવવું જ જોઈએ. આ એક જોડી છે. આપણે આઈ ઇઝ નથી કહેતા, રાઈટ? આઈ સાથે હંમેશા એમ આવે, હી સાથે ઇઝ અને દે સાથે આર. આ જોડાણ ખૂબ જ જરૂરી છે. ઓકે, 2 પાયા મજબૂત થઈ ગયા. હવે આપણે વાક્યમાં જીવ પૂરવાનો છે, એટલે કે ક્રિયા અને સમય ઉમેરવાનો છે. આ છે આપણા છેલ્લા 2 આધારસ્તંભ, ક્રિયાપદ અને કાળ. કાળ એટલે શું? એકદમ સિમ્પલ. એ આપણને બસ એટલું જ કહે છે કે કોઈ કામ ક્યારે થયું. અત્યારે થઈ રહ્યું છે, પહેલાં થઈ ગયું હતું કે પછી થવાનું છે. આનાથી આપણી વાતમાં સમયની સ્પષ્ટતા આવે છે. ચાલો સાદા વર્તમાનકાળથી શરૂ કરીએ. હકાર વાક્ય તો એકદમ સીધું છે. આઈ પ્લે ક્રિકેટ. હવે આને નકાર બનાવવું હોય તો બસ ડુ નોટ ઉમેરી દો. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. અને સવાલ પૂછવા માટે ડુને વાક્યની શરૂઆતમાં લઈ આવો. ડુ આઈ પ્લે ક્રિકેટ? કેટલું સરળ છે. હવે ભૂતકાળની વાત. અહીં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે, એટલે પ્લેનું પ્લેડ થઈ ગયું.
પણ એક મજાની વાત જુઓ, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે અને જ્યારે ડીડ આવે ત્યારે ક્રિયાપદ પાછું મૂળ રૂપમાં આવી જાય છે કારણ કે ડીડ પોતે જ ભૂતકાળ બતાવી દે છે. અને ભવિષ્યકાળ તો એનાથી પણ સહેલો. બસ ક્રિયાપદની આગળ શેલ કે વિલ લગાવી દો. જેમ કે આઈ શેલ પ્લે ક્રિકેટ. અને હા, એક વાત યાદ રાખજો, આજકાલ તો અંગ્રેજીમાં મોટા ભાગે બધા જ કર્તા સાથે વિલ જ વપરાય છે, એટલે કામ વધુ સરળ થઈ ગયું છે. તો બસ આપણે વાક્ય બનાવવાના બધા જ જરૂરી ટૂલ્સ જોઈ લીધા. હવે આ બધાને ભેગા કરીને જોઈએ કે આપણે શું શીખ્યા અને આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. આ રહ્યા આપણા 4 મજબૂત આધારસ્તંભ. પહેલા આપણે નામનું વચન અને જાતિ નક્કી કરીએ છીએ. પછી તેની જગ્યાએ યોગ્ય સર્વનામ મૂકીએ છીએ. અને છેલ્લે તેમાં ક્રિયાપદ અને કાળ ઉમેરીને વાક્યને જીવંત બનાવીએ છીએ. આખી પ્રક્રિયા કેટલી લોજિકલ છે, નહીં? તો હવે આ જ્ઞાનને કામે લગાડવાનો સમય છે. આ નિયમો માત્ર યાદ રાખવા માટે નથી, પણ કંઈક નવું બનાવવા માટેના સાધનો છે. તો વિચારો, આ બધું શીખ્યા પછી હવે પહેલું વાક્ય કયું બનાવશો? બનાવતા રહો અને શીખતા રહો.